બીજી વાત, તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શોમાં જોઈને શીખી શકો, તમામ વસ્તુ તમે શીખી શકો, એની નોટબુક એની બુકો આવે એમાંથી તમે શીખી શકો, પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન શકાય, એક રોટલો ને બીજી લાપસી. એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે. હા, રોટલા ને એવું નહીં તો આપણે આવ્યા હતા ગાંધીનગર થી બેનો રોટલા શીખવા, અને આપણા ગામડામાં આવે ને કીધું બહેનો અમારે રોટલા શીખવા છે, તો આપણી માવું કે મરો વયો આમ રહોડામાં, જેમ ઝોકમાં બકરી આવે એમ વૈયા ગયો ડફો ડફ, માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા. અને આપણી માવું કાથરોટ આપે, લ્યો આ કાથરોટ, નાખો પાણી, નાખો મીઠું, નાખો લોટ, મહળો, મહિલા ને પછી કીધું કરો પીંડા, પીંડા કર્યા, પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે એ ભાઈ ટ્રેક્ટર નહોતો જોયા, પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા, પછી આમ ટ્રેક્ટરના પૈડા જો, પછી કીધું પાણી વાળા હાથ કરતું જાય, ટીપતું જાય, તો ઓલું ટીપતું ગયું ને બાપ ખરતું ગયું બધું. બે ત્રણ ટ્રાય કરી પછી આપણી બાવું કાથરોટ લઈ લીધી, ધાબડિયા કરો ધાબડિયા, હવે આ તમારથી ન થાય. તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે? બેન બોલ્યા, એ શીખવું હોય તો મારે શું કરવું પડે? જ્યારે 80 વર્ષની માં બેઠી તેને કીધું બેટા એ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય. ભલા માણા રોટલો શીખવાનો અર્થ એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી એ રહેવા ગયો, પણ કોકને જમાડતા શીખવું, આનું નામ રોટલો શીખ્યા કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. એનો રોટલો મોટો, એનો અર્થ એ નથી કે ત્યાં રોટલો જ ખવડાવે છે, પણ જે માણસ જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય, અને જેનો રોટલો મોટો ત્યાં યમને આવતા આચકાવવું પડે. એટલે બેન બિચારા એવા સહજ એમ કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજા આપી દે, ભાઈ બહુ સારું છે, કાલ રજા દઈ દે એમ કહેતા તો દર્દી આમ કોટામાં આવી જાય, એમ કાલ ઘરે વ્યા જવાના, પાવરમાં આવી જાય, દર્દ વયું જાય. પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય, ન્યાજીને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પૂછીએ, કાં ભેરો, કાં ભાઈ બાન કેમ છે મારા ભાભીને? હવે નો ઊભી થાય, પૂરું થઈ ગયું. કાલ તો વાતું કરતી, હવે તો વાતું માંથી ગઈ લે. અને તમે તો બહાર રખડતા હોય, અમારી જેવું હોય તો જાનમાં રાખજો લે. એ જીવે હજી જીવે, તારી માં જીવે હજી. મૂળ વાત, હું બહુ નાનો, મને બરોબર પ્રસંગ એક યાદ છે. દ્વારકા બેઠા છે એટલે આ પ્રસંગ લાવ. બાકી તમે એમ કહો કે 4 કલાક નોન સ્ટોપ એકલા દાંત જ કઢાવા, તો એમાં બીજી એક પણ બીજી વાત ના આવે હાસ્ય સિવાય. પણ આ ઘરને ખોરડે બેઠો, આ જ્ઞાતિ છે ગંગા છે, પણ સંતોની હાજરી છે, આ મોભીઓની હાજરી છે, સમાજના આપણા વડીલો બેઠા છે. કૃપા કરીને એટલું કહું કે હે જ્ઞાતિ ગંગા, ગંગોત્રીની ગંગા બનજો, મારે કલકત્તાની ગંગા નથી જોતી. પવિત્ર ધોધ હોવો જોઈએ. આ ડાવડા થોડા થોડા દૂષણના નેરડા ભેળ્યા છે, એમાંથી દૂર થઈ અને ફરીવાર પાછી એમ કહેવાય કે ગંગોત્રીની ગંગા આપણો સમાજ બને. હું બહુ નાનો હતો, વાત એ કરતો હતો કે એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જયારે રાજુલા આવેલા, પેલા તલગા જડાવ્યા પૂજ્ય મોરારી બાપુ પાસે, અને ત્યાંથી રાજુલા ગયા. અને એ રાજુલાના પ્રવચનમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા હતા કે એક બાજુ 5 પાંડવ છે, એક બાજુ 100 કૌરવો છે, તો ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષમાં શું કામ? આમ તમે ગણો તો એટલું બધું દુર્યોધને કોઈ નીતિ એટલી બધી ચૂક્યો નથી એના વટ સિવાય. રાજાઓમાં શ્રેષ્ઠ રાજા તરીકે દુર્યોધનની જ ગણતરી થાય, ધર્મરાજા યુધિષ્ઠિરની ન થઈ શકે રાજાની ગણતરીમાં. સાહેબ, શ્રેષ્ઠ રાજા તરીકે દુર્યોધનને સ્વીકારવો પડે. બેસી જાઓ. પ્રસંગ કૃષ્ણનો ચાલે છે.
ધ્યાન આપજો. અને કૃષ્ણનો પ્રસંગ હાલતો હોય એટલે મને કઈક જુદું અંદર થતું હોય. પાંડવ ભેગા શું કામ? અને ત્યારે પાંડુરંગ દાદા એક પ્રસંગ કીધો હતો, આપ મારે કહેવો છે. કોઈના ઘરે પાંડવ અને માં કુંતાની રોકાણા છે. જેના ઘરે રોકાણા એ વાળું કરે અને રાતે સૂતા છે ત્યારે રડવાનો અવાજ આવે છે. કોઈ સ્ત્રી રડે છે ત્યારે માં કુંતા એને ગોતે છે, કોણ રડે છે? તો જેના ઘરે રોકાણા હતા એ માડી જ રડતા હતા. ત્યારે માં કુંતા એમ કહે છે, બેન આજ અમે તારા ઘરનું ખાઈને હુતા છે. હું પાંડવની માં છું, અમારા ભેદ ખોલવાનો ન હોય, અમારે ગુપ્ત રીતે રહેવાનું છે બેટા. 1 વર્ષ ગુપ્ત રીતે રહેવાનું છે. અને જો ખબર પડી જાય પાછું મારે 12 વર્ષ વનમાં જવું પડે. તું કોઈને કહેતી નહીં બેટા. પણ તારી આંખમાં આહુડા, તારું રુદન, તારું એકલું ગળું ગાંજે છે, તું એકલી છુપાતી છુપાતી રડે છો. એટલે આજ માં કુંતા તને પૂછે છે, બેટા તારું દુઃખ શું છે? અને ત્યારે બાઈ એમ કહે છે કે માં દુઃખ મને એ વાતનું છે, અમારા ગામમાં રાક્ષસ આવે અને કેટલાય માણસોને મારી નાખતો હતો. નેબાલી જેટલાને ખવાય એટલા ખવાય, બાકીના પડ્યા રે. પછી ગામના બધા ભેગા થઈને રાક્ષસને એટલું કીધું કે તું આવી રીતે આડેધડ મારે એની કરતા અમારા ઘરના અમે વારા કરી નાખે. રોજ એક માણસને મારવાનો, રોજ જેના ઘરનો વારો હોય એના ઘરનાને એક દીકરાને જવાનું, એક પાડો લેતો જવાનો, એક માણસને જવાનું, અને એમ કહેવાય એક ગાડું લાડવા લેતા જવાના. લાડવા તો બની ગયા, પણ માં આમ કરતા કરતા મારા ઘરનો ત્રીજો વારો આવ્યો છે. હું 3 દીકરાની માં હતી, આ છેલ્લો ત્રીજો દીકરો વધ્યો છે. માં હું કાલ વાંજણી થઈ જવાની છું એટલે હું રડું છું. કાલ મારો છેલ્લો દીકરો જશે, રાક્ષસ એને મારી નાખશે. કાલ હું 3 દીકરાની માં હોવા છતાં કાલ હું વાંજણી થઈ જાય. અને તેથી માં કુંતાએ કીધું હતું, બેટા દીકરી તું રડીશ નહીં. કે કેમ? કે મારે 5 દીકરા છે, તારા ઘરનું ખાધું છે એનો મોભ ન તૂટવા દેવાય. કાલ તારા દીકરાની બદલે મારો દીકરો ભીમસેન જાહે, તું ચિંતા કરતી નહીં. હવે એ કથામાં આગળ નથી જવું. દાદા બોલ્યા ત્યારે કે એ પછી શું ઘટના ઘટી, રાક્ષસને એમ કહેવાય ભીમસેને ભલે મારી નાખ્યો, એ વાત જુદી. પણ બીજાની માટે પેટનો દીકરો દઈ દેવાની જેનામાં તેવડ હોય એની ભેગો ભગવાનને 100% રહેવું પડે સાહેબ. તો મારા આહિર સમાજે તો એવા કેટલાયના માટે એમ કહેવાય પંડના દીકરા દઈ દીધા છે. આપણી ભેગો મુરલીધર હું કામ ન રહે? ભલા માણા વિશ્વાસ અને ભરોસાથી કહું કે 100% કૃષ્ણ આપણી ભેગો હોય ને હોય, એમાં કોઈ વસ્તુ ઘટે નહીં. અને આ એટલો મેળાવડો આ કૃષ્ણ જ ભેગા કરીએ કે આપણું ગજું છે. અને આ દેવળમાં એ તમને લાગે હું તો હોય એમ? અરે અહીંયા બેઠો જશે એટલા માતા એને હું ગાવતી છે, નાય તેટલી આવી હોય ને એ હુઈ રે, રામ રામ કરો. એની કૃપા છે આપણા ઉપર. અને કૃપા 100% છે ને ભાઈ. નકર 40 વર્ષ પહેલા હું હતું આપણે પાસે? ખાટલા નહોતા હારા કરીએ. એને બદલે પાણો નીકળ્યો, એક ડંફરિયું ભરોતા કેટલા આવે. ઈ હજી રોડે ન પોગેતા તો મોબાઈલ કરીને કીધે ઓલાનો ઓલે રોડે આલ્યો જાય છે. ઈ બેન કરો ને ધંધા પાય, મોબાઈલ બીજાને કરાવીને પકડાવો છે. આ દુનિયામાં દુખી કોઈ ન હોઈ શકે. આ દુનિયામાં કોઈ દુખી ન હોય. દુખી કોણ હોય ખબર? બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તેવડ ન હોય ઈ જ આ દુનિયામાં દુખી હોઈ શકે. બાકી બીજાનું જોઈ અને જે રાજી થતો હોય એ કોઈથી દુખી ન હોઈ શકે. એને ઓલા ભાઈ નો આપણા નેતા આપણા આવ્યા હતા સાહેબ ગૃહમંત્રી, એ કે 35 ધારાસભ્યોને મોકલો. ટિકિટ ગયો ની શાળી મોકલજી, 35 હું કામ? પણ ધીરે ધીરે થાય. એક ભાઈ મને કે આપણા સમાજના ધારાસભ્યો ઓછા છે. આપણી કોઈની ફાઇલો એટલી બધું ગાંધીનગરમાં હલવાની નથી છે, એટલે બરાબર છે. આપણે હોય હું હેઠા સિવાય બીજી વાત એટલે માપે ધારાસભ્ય ઘણા. હમણાં એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે? ઓલો કે સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું પૂછે ને ઓલું પીવાનું સમજદાર.
રાધે સાહેબ. મારે એક બે પ્રસંગ એક સારા કહેવા છે, તમને હવાણ આવે ને મને હવાણ આવે. હા, એક બે વાતો કરવી છે. હવાણમાં તો સમજણ પડે ને. પૂછી લેજો હવાણ એટલે શું, ના કહેજો. પારું પારું બસ એમ તો બરાબર. એમ તો એટલું તો મેં જે પ્રસંગ જયારે શરૂ કર્યો, આજ વાગ્યા વધાયું કેરા પાવા નંદ બાવા જીના નેહડે. 4000 વર્ષ પછી, 4000 વર્ષ પહેલા નંદ બાવાના નેહડે ગોકુળમાં વધાયુના પાવા વાગ્યા હતા. આજ 5000 વર્ષ પછી દ્વારકાની બજારમાં આવા વધાયુના પાવા વાગ્યા છે ભાઈ. અને કવિ કાગે શબ્દ લખ્યો છે ત્યાં કે ભગવાન કૃષ્ણ આવી જાય તો ઘટના કેવી ઘટે કે ફૂલડે ભરી છે આજ ગોકુળ કેરી શેરીઓ, તા તો કંપી રે ઉઠી કંસની કચેરી વેરી છે બાળા વેશમાં. અને ત્રીજી ઘટના કે કૃષ્ણ આવી જાય તો પછી ક્યાંય જવાની જરૂર નથી રહેતી કે 68 તીર્થ આવી બેઠા પાણીયારે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. આ 33 કોટી દેવતાઓ પણ એમ કહેવાય કે રાજી થયા હશે, કારણ કે ઈ જ આપણા યાદવો બનીને આવ્યા હતા. 68 તીર્થ આવી બેઠા પાણીયારે અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. ત્રીજી વાત એ છે કે આપણે જો દર્શન જ હોય, ભગવાનના દર્શન કરો એટલે પાપ વયા જાય, પણ આપણે કેવી ભાવનાથી પગે લાગીએ એના ઉપર આધાર છે. ગંગામાં નાહીએ એટલે પાપ ધોવાય જ જાય, પણ બધાયના નહીં. પારસમણી લોખંડને અડે એટલે એ લોખંડ સોનું થઈ જાય ફાઇનલ, પણ બધું લોખંડ નહીં, કાટ વગરનું હોવું જોઈએ, નકોર કટાઈ ગયેલું નહીં. તો કે બધી 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 વસ્તીને ગંગાજી જો સોખા કરી નાખતી હોય, તમે કેવા લખણે નાવશો એના ઉપર આધાર. નગર હમણાં હું હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા, મને કે માય ભાઈ ગંગાજીમાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું જે બાજુ થેલા પીડ્યા હોય એ બાજુ. નગર ઓલા તારા બાપ ડૂબકીની વાતે જ બેઠા હોય. મુળુભાઈ ક્યાં બેઠા? હું આમ કારું નો ગોતું ઓલે પણ બેઠા હતા ને હજી. હમણાં